अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। અયોધ્યાના આંગણે આજે ફરી આવ્યો છે આનંદનો ઉત્સવ। રામ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફરી એક વખત આજે દેશમાં આનંદનો માહોલ છવાયેલો છે। આજે પ્રથમ વખત અયોધ્યામાં રામ મંદિર પર 191 ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે। આ ધ્વજારોહણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે। તો આજના દિવસે PM મોદી ઉપવાસ રાખી રામ મંદિરમાં અનુષ્ઠાનમાં પણ સામેલ થવાના છે। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા દેશભરમાંથી સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા આવી પહોંચ્યા છે। રામ જન્મભૂમિ મંદિર સહિત અયોધ્યા ધામને ફૂલોનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવ્યો છે। PM નરેન્દ્ર મોદી થોડી જ વારમાં અયોધ્યામાં ભવ્ય રોડ શો યોજી રામ મંદિર ખાતે પહોંચશે। ઠેર ઠેર તેમનું સ્વાગત કરવાની સાથે સાથે પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે। તો આ સમારોહમાં રામ મંદિરના નિર્માણ માટે 2 કરોડ રૂપિયાથી વધુનું દાન આપનારા 100 દાતાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓ ઉપસ્થિત રહેશે। આ સાથે જ લખનઉ, અયોધ્યા અને આસપાસના 25 જિલ્લાના લોકો અને ખેડૂતો પણ આ ઉત્સવમાં જોડાવાના છે। ઉલ્લેખનીય છે કે આજે માગશર સુદ પંચમી છે। આ દિવસે દેવી સીતા અને ભગવાન રામના વિવાહ થયા હતા અને એટલે જ આજનો દિવસ વિવાહ પંચમી તરીકે પણ ઓળખાય છે। તો આજે મંગળવાર અને અમૃત યોગનો અદ્ભુત સંયોગ પણ સર્જાયો છે। આજે 11:31 થી 12:13 સુધી અભિજીત મુહૂર્ત છે અને તેમાં 11:47 થી 11:58 સુધીના 12 મિનિટના શુભ મુહૂર્તમાં જ ધ્વજારોહણ કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે આજે અયોધ્યામાં અર્પણ થનારી ધજા એ અમદાવાદ શહેરમાં તૈયાર થઈ છે। 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી આ ધજાનું વજન 4 કિલો છે। રેશમી કાપડમાંથી તૈયાર થયેલી 3 લેયરવાળી ધજામાં બંને તરફ સનાતન ધર્મના પ્રતીક અંકિત થયેલા છે, જેમાં ઓમ, સૂર્યદેવ અને કોવિદાર વૃક્ષ કે જે અયોધ્યાનું શાહી વૃક્ષ મનાય છે તેને અંકિત કરવામાં આવ્યું છે। રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજ દંડ સ્થાપિત કરાયો છે અને તેના ઉપર આ વિશાળ ધજા લહેરાશે। મનાઈ રહ્યું છે કે આ વિશાળ ધજાને 3 કિલોમીટર દૂરથી પણ નિહાળી શકાશે। ખાસ વાત એ છે કે આજનું આ વિશેષ મુહૂર્ત સૂચવવામાં અમદાવાદના 22 વર્ષીય જ્યોતિષ વિશ્વ વોરાનું મોટું યોગદાન રહ્યું છે। 4 મહિના પહેલા આ મુહૂર્ત નક્કી થયું હતું અને 7 મોટા જ્યોતિષી પૈકી વિશ્વ વોરાએ જોયેલું આ મુહૂર્ત યથાર્થ ઠર્યું છે। વિશ્વ વોરાએ જણાવ્યું હતું કે મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ધ્વજારોહણ થશે, જે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિનો જયઘોષ છે। તેના માટે સર્વોત્તમ મુહૂર્તની પસંદગી થઈ છે। માગશર સુદ પાંચમ મંગળવાર અને અમૃત યોગનો શુભ અવસર શુભ મુહૂર્ત તરીકે નક્કી કરવામાં આવ્યો છે। એ દિવસે ગ્રહોની શુદ્ધિ તો સરસ જ છે, પરંતુ સર્વશ્રેષ્ઠ ગણાતું એવું મધ્યાહનનું વિજય મુહૂર્ત જે 11:31 થી લઈને 12:13 સુધી વિદ્યમાન છે તે નિયત કરવામાં આવ્યું છે। ઇષ્ટ દિવસની રાશિ મકર રાશિ છે। અયોધ્યામાં ફરી એક વખત ઉત્સવનો માહોલ આવ્યો છે। અયોધ્યાના આંગણે આજે ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત રામ ભક્તો પણ આવી પહોંચ્યા છે, કારણ કે આજે અયોધ્યામાં રામ મંદિર પર ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અયોધ્યા ભવ્ય ધ્વજારોહણ ઉત્સવ માટે તૈયાર છે। અયોધ્યાવાસીઓમાં છે અનોખો ઉત્સાહનો માહોલ। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફરી એક વખત આજે દેશમાં આનંદનો માહોલ છવાયો છે। આજે પ્રથમ વખત અયોધ્યામાં રામ મંદિર પર 191 ફૂટ ઊંચા શિખર પર ધર્મધજા ફરકાવાશે। આ ધ્વજારોહણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે। પીએમના સ્વાગત માટે મહિલાઓ હાથમાં તિરંગો લઈને પહોંચી છે। આમંત્રિત લોકોમાં આજના ઉત્સવને લઈને અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। MDH बिरयानी मसाला
પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MBH